નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, અત્યારે હું ભારે તાપમાં ઊભો છું. આપણે જાણીએ છીએ કે માવઠાની આગાહી હતી, મોટે ભાગે હવે પૂરી થઈ રહી છે. થોડા થોડા આકાશમાં વાદળા છે, પણ અત્યારે ભારે તાપનો અનુભવ થઈ રહ્યો છે. આપણને પણ જો એટલો તાપ લાગતો હોય, આપણે 5 મિનિટ અત્યારે તડકામાં ઊભા નથી રહી શકતા, તો જે નાના નાના જીવો છે, જે અબોલ જીવો છે, જે એકદમ જેને કહેવાય નાજુકડા જીવો છે, નાની નાની ચકલીઓ છે, બુલબુલ છે, એ આ તાપમાં કેવી રીતે રહી શકે? તો એને માટે વ્યવસ્થા શું છે? આપણે મોટે ભાગે વૃક્ષો કાપી નાખ્યા છે, હજી કાપતા જઈએ છીએ. અને બીજું એ કે ચકલી જેવા પક્ષીઓ એવા છે કે એ સીમમાં નથી રહેતા, ગામમાં રહે છે, માણસોની વચ્ચે રહે છે અને વૃક્ષ પર માળો નથી બાંધતા. તો એમને માટે આપણે જ કંઈક વ્યવસ્થા કરી દેવી પડે. એક સમય હતો કે આપણા મોટા મોટા મકાનો હતા, પંખા નહોતા, મોટી મોટી છબીઓ આપણે ભગવાનની, આપણા પૂર્વજોની, આપણા બાપ દાદાઓની રાખતા હતા. એની પાછળ ચકલીઓ માળા કરતી હતી. ઇલેક્ટ્રિકનું મીટર હોય તો એની ઉપર માળા કરતી હતી. પણ હવે બધું સ્માર્ટ થઈ ગયું છે. ક્યાંય ખૂણો ખાંચો એવું ઘરમાં રહેતું નથી. પંખા છે, એસી છે, ઘર બંધ રહે છે, ફ્લેટમાં લોકો રહે છે. તમે ચકલા આવીને માળા કરે ક્યાં? તો એને માટે હવે આપણે કૃત્રિમ વ્યવસ્થા વિકસાવવી પડે આ પ્રકારની. દાખલા તરીકે અત્યારે જે અહીં માળો આપ જોઈ રહ્યા છો, આ માટીનો ચકલીનો માળો છે. ચકલીને એકદમ અનુકૂળ આવે એ પ્રકારનું એ એન્ટર થઈ શકે. અહીંથી તમને એ બતાવું છું. અંદરથી એન્ટર થઈ શકે, અંદર રહી શકે, ઈંડા મૂકી શકે, બચ્ચા મૂકી શકે, એના બચ્ચાને એમાં ઉછેરી શકે, એ પ્રકારનો આ માટીનો માળો છે. તો આ પ્રકારના માળા આપણે આપણા ઘરમાં લગાવી શકીએ. એ જ રીતે તમને એક બીજો હું પૂઠાનો માળો જે હોય છે, કાગળનો પૂઠાનો માળો, એ પણ આપણે જોઈએ. મોટે ભાગે આ એવા માળા હોય છે જેને તમારે વરસાદ ના આવે, પાણી ના આવે એવી કોઈ જગ્યાએ, સલામત જગ્યાએ, આ રીતે દાખલા તરીકે બારી છે, તમારી ગેલેરી છે, તો એવી જગ્યાએ આ માળો મૂકવાનો છે. અરહમ યુવા સેવા ગ્રુપ પરમ પૂજ્ય રાષ્ટ્રસંત નમરૂમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ માળાનું આપણે વિતરણ થઈ રહ્યું છે. તમે જુઓ કે અહીંયા ઉપર જે એક વ્યવસ્થિત જગ્યા છે, અહીંથી વરસાદ ના આવી શકે, પાણી ના આવી શકે, આમાં ચકલી જઈ શકે, રહી શકે, અંદર પોતાની નિવાસ કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એ જ રીતે હું તમને આગળ બતાવું, બર્ડ ફીડર એટલે કે પક્ષીઓને ચણ માટેનું કૃત્રિમ આપણે જે બનાવેલું હોય છે, આ બર્ડ ફીડર છે. આમાં ચકલીને અનુરૂપ એને ભાવે એવી કાંગ અત્યારે ભરવામાં આવી છે, તમે જુઓ. અને આમાંથી કાંગ પડે એટલે અહીંયા જે આ પ્લેટ છે એમાં ભેગી થાય, ચકલાઓ અહીં બેસી અને એ કાંગ ચણી શકે. એટલે એને એક સરસ મજાનું આ વૃક્ષ ઉપર ટીંગાતું બર્ડ ફીડર એટલે કે અન્ન ક્ષેત્ર પોતાનું અહીંયા મળી ગયું. એની ઉપર તમને બતાવું, એ લાકડાનો જાડો માળો છે. આવી રીતે ક્યાંય રાખી શકાય, કારણ કે આ પૂઠાનો નથી, એટલે તમે એને આવી રીતે ખુલ્લામાં પણ રાખી શકો. અને ચકલાને અનુરૂપ છે, મોટી જગ્યા છે, એને એન્ટર થવા માટે જેટલી જગ્યા જોઈએ એટલો મોટો દરવાજો છે. તો આ પ્રકારના માળા આ રીતે આપણા ઘરમાં કોઈ વૃક્ષ હોય, આપણી ગેલેરી હોય, કોઈ આપણો ટોડલો વગેરે હોય, તો ત્યાં આપણે રાખી શકીએ. પણ હા, એ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ બિલાડી કે એવું કંઈ આવી ન જાય અને એ ચકલાને નુકસાન ના કરે. આપણે જીવ દયા કરતાં ક્યાંક પાપમાં ના પડી એવું ના થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. એ જ રીતે પાણીના કુંડા, આ કુંડું તમને બતાવો. આ તો આપણે અત્યારે નીચે રાખ્યું છે, પણ આ રીતે તમે કુંડા આવા વૃક્ષમાં ટીંગાડી શકો છો. એ જ રીતે આ પ્રકારના કુંડા હોય તો આપણે ટોડલો હોય, ગેલેરી હોય તો ત્યાં પણ મૂકી શકીએ છીએ. બર્ડ ફીડરની બાજુમાં માળો છે, એ જ રીતે એની બાજુમાં અહીંયા આપણે એ ટીંગાડી પણ શકીએ છીએ. એટલે એને રહેવાનું પણ ત્યાં થઈ જાય, ભોજનનું પણ ત્યાં થઈ જાય, એનું રસોડું પણ ત્યાં આવી જાય અને પાણી પીવાનું પણ ત્યાં આવી જાય. તો આ રીતની વ્યવસ્થા આપણે કરી શકીએ. એ જ ઉપરાંત આ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ખાતેથી એને કાર્યાલય જે અક્ષર માર્ગ ઉપર આવ્યું છે, તો આ જગ્યા ઉપરથી આ બધી વસ્તુનું વિતરણ થતું હોય છે. એક એક ચીજ જોતી હોય, એક માળો જોતો હોય કે એક પાણીનું કુંડું જોતું હોય તો એ નિઃશુલ્ક હોય છે અને પછી પડતર કિંમતે હોય છે, બહુ નોમિનલ રેટમાં અહીંથી આપવામાં આવતું હોય છે. તો ચોક્કસપણે ઉનાળો હવે બરાબર જામી ગયો છે, કારણ કે ચૈત્ર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. હવે તો ભારે તડકાના દિવસો હજી 2 મહિના આપણે ભોગવવાના છે. ત્યારે આપણો બચાવ તો આપણે કરી લેશું, પણ અબોલ જીવો માટે આ પ્રકારનો આપણે બચાવ કરીએ. આ ઉપરાંત આપણી પાસે એક સરસ મજાની સિમેન્ટની પાણીની કુંડી પણ હોય છે. એ કુંડી પણ હમણાં હું તમને બતાવું છું. તો એ કુંડી તમે લઈ જઈ શકો છો. ત્યાં તમે શ્વાન માટે આપણી શેરીમાં રાખી શકીએ, આપણે ઘર પાસે રાખી શકીએ. ગાય આપણી શેરીમાંથી નીકળતી હોય, ગાય માતા,
તો એને માટે પણ આપણે ત્યાં રાખી શકીએ. ખૂંટ નીકળતા હોય કોઈ શેરીમાંથી તો એને માટે પણ રાખી શકીએ. નાના વાછરડા વગેરે હોય તો એને માટે પણ આપણે રાખી શકીએ. તો એ મલ્ટીપર્પઝ પ્રકારની થોડી આટલી મોટી સિમેન્ટની કુંડી હોય છે, મજબૂત એકદમ. તો એ કુંડી એ મોટા જીવો માટે, મોટા અબોલ જીવો માટે પાણી માટે રાખી શકીએ. ચકલા વગેરે પક્ષીઓ માટે આ પ્રકારના કુંડા અને એના માળા, બર્ડ ફીડર વગેરે હોય છે. તો આ ઉનાળામાં વરસાદ આવે ત્યાં સુધી તો કમસે કમ આપણે આ બધી વ્યવસ્થા કરીએ જ. આમ તો 12 મહિના કરવાની હોય છે, પણ ભારે તાપના દિવસો છે ત્યારે પક્ષીઓને નુકસાન ન થાય. આપણે જાણીએ છીએ કે ભારે લૂ લાગવાથી, ભારે તાપ લાગવાથી, કારણ કે તાપમાન હજી 44-45 ડિગ્રી સુધી પહોંચવાનું છે, ત્યારે આવા બધા જીવોનો શોથ વળી જતો હોય છે લૂને કારણે, તાપને કારણે, ભારે પવન ગરમ ફૂંકાતો હોય એને કારણે. તો એવું ન થાય એટલા માટે આ વ્યવસ્થા આપણે, અને બહુ આ બધું નોમિનલ રેટમાં હોય છે, બહુ ટોકન કિંમતમાં હોય છે. એ કોઈ બહુ મોટી કિંમત નથી. પાન ફાકી નહીં આપણે કિંમત ગણીએ એના પ્રમાણમાં તો આ ઘણું સસ્તું હોય છે. તો આપણે ચોક્કસપણે આ પ્રકારના પૂંઠાના માળા, માટીના માળા, પાણીના કુંડા, બર્ડ ફીડર, લાકડાના માળા અને પાણીની મોટી કુંડી સિમેન્ટની, એ ચોક્કસપણે વસાવી લઈએ. આપણા ઘર માટે, આપણી શેરી માટે, આપણા આંગણાના અતિથિઓ માટે આટલી સેવા જરૂર કરીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.